जय श्री कृष्ण। आरके प्रेरणा सोशल मीडिया एज्युकेशन एंड वेलफेर ट्रस्ट द्वारा आज अपनी तिगरा प्राथमिक शाळा तालुको जिल्लो नवसारी अंदर नोटबुक वितरण कार्यक्रम योजाई रह्यो छे। आरके प्रेरणा ट्रस्ट तरफथी आपणे वर्षोथी नोटबुक अने अन्य कीटो दान अने सुविधा प्राप्त थती रही छे अने आजे फरी आपणे नोटबुक माटेनो वितरणनो कार्यक्रम करवा जई रह्या छे। तो आपणे आपणी परंपरा अनुसार आजना कार्यक्रमनी शुभ शरूआत प्रार्थनाथी करीए। तो शाळानी विद्यार्थीओने रजूआत करीश के तेओ प्रार्थनाथी रजूआत करे, कार्यक्रमनी शरूआत करे। આપણી વચ્ચે આજે આરકે પ્રેરણા ટ્રસ્ટ સોશિયલ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ ચીખલી એમનું એક કહેવાય કે ગોલ્ડન વાક્ય છે કે હીરા મૂકશે ના કહે લાખ હે મીરા મોલ। આપણે દર વર્ષે આ વાક્ય દોહરાવીએ છીએ અને લગભગ 7 થી 8 વર્ષથી જીતુભાઈ સાથે અમે જોડાયેલા છે અને એમણે આટલા વર્ષોથી અમને નોટબુકની ભેટ
બાળકો માટે આપી છે, એટલે બાળકોને 1 પણ રૂપિયો આટલા વર્ષોથી નોટબુક માટે ખર્ચવા પડ્યો નથી. એ માટે પહેલા તો આપણે જોરદાર તાળીઓ જીતુભાઈ અને એમના ટ્રસ્ટ માટે પાડીએ અને એનો આભાર વ્યક્ત કરીએ કે એમની સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને અંતરિયાળ ગામોમાં પણ એવો મદદરૂપ કરવા માટે જાય છે. એના અમે સાક્ષી છે, અમે વિડીયો જોઈએ છીએ, એમની સાથે વાતો કરીએ છીએ અને આ એક બહુ મોટું ભગીરથ કાર્ય એવો ઉપાડી રહ્યા છે. ગયા વર્ષે આપણે સૌને યાદ હશે કે આપણે પ્લાસ્ટિક ભેગા કરી હતી, પ્લાસ્ટિકની બોટલ આપણે ભેગી કરી હતી કે એ બોટલમાંથી એવો વેસ્ટમાંથી બેસ્ટ આઇટમ બનાવવાની એમણે વાત કરી હતી અને લગભગ આપણે 3000 બોટલો એમને ભેટ આપી હતી અને એમના તરફથી જે બોટલ બાળકો લાવ્યા એમને પણ એમના તરફથી રિટર્ન ગિફ્ટ આપવામાં આવેલી હતી. બરાબર, તો એ કોન્સેપ્ટ આજે બી એમનો હજુ ચાલુ જ છે. એટલે આજે પણ તમને આહવાન કરું છું કે ફરીથી તમે એ બોટલ ભેગી કરવાનું શરૂ કરજો. એટલે આ વર્ષે બી આપણે 3000 થી ઉપર બોટલો એમને ભેટ આપીએ અને તમે પણ એના માટે રિટર્ન ગિફ્ટ માટે હકદાર બનો. એ બરાબર, એટલે આજે પણ તમને કહું છું કે હવે પછી પણ તમે એ બોટલ ભેગી કરજો અને શાળામાં લાવજો. એમના માટે જીતુભાઈ તરફથી આપણને કહેવામાં આવ્યું છે કે તમને એક મોટી બેગ આપીશ, એટલે તેમાં તમે બોટલ ભેગી કરો. મોટી બેગ એટલે કે થાળી, મોટો થેલો આપે તો આપણી બોટલો ગમે ત્યાં પડીને કોઈના પગમાં ન આવે. એટલા માટે આજે કહું છું કે તમે ફરીથી બોટલ ભેગી કરવાનું શરૂ કરશો. અને બીજું, એ લોકો 2 કોન્સેપ્ટ પર કાર્ય કરે છે, વ્યક્તિ નિર્માણ અને પર્યાવરણ સુરક્ષા. તમને આજે પેમ્પલેટ આપ્યા છે, એ પેમ્પલેટમાં તમે વાંચજો, ઘરે લઈ જાજો, મમ્મી પપ્પાને કહેજો. એમાં પર્યાવરણ સુરક્ષામાં જો તમે ત્રીજું જે સેન્ટેન્સ છે તેમાં જો શક્ય હોય તો પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ઓછો કરીએ. બરાબર, એ કોન્સેપ્ટ છે એમનો કે પ્લાસ્ટિક મુક્ત આપણે નવસારી બનાવીએ. તો એના અનુસંધાનમાં પ્લાસ્ટિકની બોટલ આપણે ભેગી કરીએ છીએ અને એ પ્લાસ્ટિકની બોટલનો એ લોકો સદુપયોગ કરે છે, રિસાયકલ કરીને એ લોકો એના વેસ્ટમાંથી બેસ્ટ કાર્ય કરી શકે. બરાબર, પછી બીજું વાક્ય છે, જુઓ, ઘરની દરેક વ્યક્તિના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે એક વૃક્ષ લગાવીએ. આપણે હમણાં એક 1 ને 2 મીંડા એટલે કે 100 જેટલા વૃક્ષો અમે હમણાં લાવ્યા છે સ્કૂલમાં. એક પેડ માં કે નામ કાર્ય અમારી શાળામાં અમે યોજવાના છે આવતા વીકમાં. એક પેડ માં કે નામ, તેમાં અમને નર્સરીમાંથી 100 છોડવા મળ્યા છે કે જે અમે બાળકોને આપીશું. શાળામાં જગ્યા ઓછી છે એટલા માટે અમે બાળકોને આપીશું, એટલે વાલીઓ એમના ઘરે એ વૃક્ષ રોપશે અને તેની સાથે એક સેલ્ફી પાડીને અમને મોકલાવશે. એ રીતનો એક કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છીએ. બરાબર, તો હવે આરકે પ્રેરણા ટ્રસ્ટના ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટી એવા જીતુભાઈને વિનંતી કરીએ કે આપણને આશીર્વચન આપે અને નોટબુક કાર્યક્રમના વિતરણનો કાર્યક્રમ આપણે શરૂ કરીએ. અસ્તુ. હમણાં છે બધાના હાથમાં કાગળ આવ્યા છે? કઈ કોને વાંચતા આવડે? કોઈ એક વ્યક્તિ ઊભું થઈને પહેલો કોન્સેપ્ટ વાંચી જાય ઉપર, વ્યક્તિ નિર્માણનો. 6ઠા 7મા માંથી કોઈ વાંચી શકે? બોલો જો. વાંચી જાઓ, બધા મુદ્દા વાંચી જાઓ. સામાજિક જવાબદારી અને સેવાભાવ, આત્મસંયમ અને ઈશ્વરીય બરાબર, સાંભળ્યું બધાએ? આ ઘરે લઈ જવાનું છે ને દરેક માણસે આ ગુણધર્મ જે છે લખ્યું છે એને અપનાવવાની કોશિશ માત્ર કરવાની છે. કરશે બધા? હા કે ના? હા ને? કેમ કે તમે એવી સ્કૂલ છે કે મને લાગે નવસારી જિલ્લામાં આદર્શ શાળા કોઈ કહેવાય ને તો તમારી જ છે એવું મને લાગે હે. એટલે અમે વધારે તમારા બધું ધ્યાન આપીએ. જતીનભાઈ નો ફોન આવે એટલે તરત આયોજન કરવાનું, કંઈક ને કંઈક પ્રોગ્રામ કરીએ, કારણ કે બધા જ એક્ટિવ છે, શિક્ષકોથી લઈને બાળકોથી લઈને બધા જ એક્ટિવ છે. અહીંયા બધી શાળાઓમાં કેવું હોય કે 1 કે 2% માણસ એક્ટિવ હોય આ કરવું જોઈએ, પણ તમે બધા રસ લઈને કામ કરો છો ને જાતનું દર મહિને ખાઓ છો એ બી મને દેખાય છે, હે ને? આવી જ જાય છે સાંજે પ્રોગ્રામમાં કે આજે કોણે શું ખવડાવ્યું, કે આજે બી હતું, હે ને? એટલે બધા છોકરાઓના ચહેરા પર લાલી છે, હે ને?
તો આપણે છે ને આની અંદરમાં જે વાક્ય લખ્યા છે ને એ આપણે દિવાળી પછી એના માટે ટ્રેનર બી આવશે, એક કાર્યક્રમ તમારી સ્કૂલમાં બી રાખીશું કે જે તમને 40 થી 45 મિનિટ એના પર વક્તા ભાષણ પણ આપશે. કોઈ બી હોઈ શકે વક્તા, પણ વ્યક્તિ નિર્માણ માટે આવશે. કારણ કે આજે સૌથી વધારે જરૂર આપણને વ્યક્તિ નિર્માણની છે. શિક્ષણથી લઈને બધું જ ચાલુ રહ્યું, પણ તમે જો આખા દેશની અંદરમાં ભ્રષ્ટાચાર એટલો બધો ભરડો લઈ રહ્યો જેની કોઈ સીમા જ નથી. એનું મુખ્ય કારણ એક જ છે કે આપણામાં વ્યક્તિત્વ વિચાર નથી, વ્યક્તિ નિર્માણ નથી. કારણ કે આપણે બધા એવું જ વિચારીએ છીએ કે પેલો ખોટું કરે છે તો હું બી કરી નાખું, બરાબર કે નહીં? એટલે એના માટે આપણે હવે અમારી જેમ 50 થઈ ગયા એને તો હવે કંઈક